નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। પાકિસ્તાનથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે અફઘાનિસ્તાન સાથેના સરહદી તણાવ પાછળ ભારતનો હાથ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। તેમણે કહ્યું છે કે અફઘાનિસ્તાન ભારતનું પ્રોક્સી યુદ્ધ લડી રહ્યું છે અને દિલ્હીમાં નિર્ણયો લેવાય છે। આસિફે અફઘાન વિદેશ મંત્રીની ભારત મુલાકાતને યોજના ગણાવી છે। જો કે ભારતે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી। હાલમાં બંને દેશો વચ્ચે 48 કલાકનો યુદ્ધ વિરામ ચાલી રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા મળશે। પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના નાના અને મધ્યમ ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપે છે। 18 થી 40 વર્ષના ખેડૂતો જેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે 60 વર્ષ પછી 3000 માસિક પેન્શન મેળવે છે। ખેડૂતોના મૃત્યુ પછી પત્નીને 1500 રૂપિયા પ્રતિ મહિને મળે છે। ખેડૂતોએ 55 થી લઈને 200 રૂપિયા માસિક યોગદાન આપવું પડે, જે સરકાર બમણું કરે છે। ગુજરાતમાં હજારો ખેડૂતો આ યોજનામાં જોડાયા છે। આની અરજી CSC કે pmkmy.gov.in ઉપર કરી શકાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબ DIGની ચંદીગઢ હવેલીમાંથી 5 કરોડ રૂપિયા મળી આવ્યા છે। CBIએ પંજાબ પોલીસના રોપર રેન્જર DIG હરચરણસિંહ ભુલ્લરને 5 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા। મંડી ગોવિંદગઢના ભંગાર વેપારી પાસેથી લાંચ માંગનાર ભુલ્લરને દિલ્હી ચંદીગઢ CBI ટીમે મોહાલી ઓફિસમાં છટકું ગોઠવીને પકડી પાડ્યા। 52 સભ્યોની ટીમે તેમના ચંદીગઢના ઘર અને ઓફિસમાંથી 5 કરોડ રોકડ, લક્ઝરી વાહનો, ઘરેણાં અને 15 મિલકતો જપ્ત કરી છે। ભુલ્લરની ગુપ્ત સ્તરે પૂછપરછ ચાલુ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમે મહેસાણાનો વિકાસ કરો, અમારા ગામનો તો છે જ। મહેસાણા મહાનગરપાલિકાના વિસ્તરણમાં આસપાસના ગામોના સમાવેશ પર વિવાદ ચર્ચામાં છે। તાલુકાના દેલા, રામપુરા, શોભાસણ અને હેબુઆ ગામોના લોકો સમાવેશ વિરુદ્ધ લડત આપી રહ્યા છે। આ 4 ગામોએ જિલ્લા પંચાયતથી કલેક્ટર સુધી રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો અને આવેદનપત્ર આપ્યું। અગાઉ તેઓએ ગામોમાં વિરોધ બેનરો પણ લગાવ્યા હતા, જેમાં રાજકીય આગેવાનોને પ્રવેશ પર પ્રતિબંધનું નિવેદન છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિક્યુરિટી કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે। અમદાવાદમાં સિક્યુરિટી કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે। અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ફરજ બજાવતો આ સિક્યુરિટી કર્મચારી ₹6000ની લાંચ લેતા ઝડપાયો છે। ACBએ વિરાટનગર બ્રિજ નીચે વિજય મકવાણાને ઝડપી પાડ્યા છે। AMCની દબાણ શાખામાં સિક્યુરિટી ગાર્ડ હોવાની ઓળખ આપીને તે માંગતો હતો। ખાણીપીણીની દુકાન પાસેથી 200 રૂપિયા અને શાકભાજીની લારી પાસેથી ₹100ની લાંચ લેતો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છત્તીસગઢમાં 170 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે। ગુરુવારે છત્તીસગઢમાં 170 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું, જેનાથી અબુજમાળ અને ઉત્તર બસ્તર નક્સલ મુક્ત બન્યા છે। ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે બુધવારે મહારાષ્ટ્રમાં 61 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું, જ્યારે છત્તીસગઢમાં 27 નક્સલવાદીઓએ શસ્ત્રો મૂક્યા હતા। છેલ્લા 2 દિવસમાં કુલ 258 લડાયક પામેલા ડાબેરી ઉગ્રવાદીઓએ ધમાલ છોડીને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અસલી અને નકલી પનીર ઓળખી કાઢો। ખરું પનીર ખાવામાં નરમ હોય છે અને તેમાં દૂધ જેવી ગંધ હોય છે। જો તમે ખરું પનીર પાણીમાં નાખીને તપાસો છો તો તે પાણીમાં તરતું રહેશે। બીજી બાજુ નકલી પનીર થોડું રબર જેવું ખેંચાય છે, તેમાંથી રસાયણ જેવી ગંધ આવે છે અને તે વધુ કઠણ હોય છે। પાણીમાં નાખવાથી નકલી પનીર ડૂબી જાય છે। જો તમે નકલી પનીર તમારા હાથ પર ઘસો છો તો તે થોડું ચીકણું અને ખેંચાયેલું હોય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય વાયુસેનાને તેજસ માર્ક 1A મળ્યા। HLA દ્વારા ઉત્પાદિત સ્વદેશી રીતે નિર્મિત ફાઇટર એરક્રાફ્ટ્સ તેજસ માર્ક 1A નાસિકમાં પ્રથમ વખત ઉડાન ભરશે। સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આ પ્રસંગે હાજરી આપી અને HALની 3G પ્રોડક્શન લાઇનનું ઉદ્ઘાટન કર્યું। આ લાઇન દર વર્ષે 8 વિમાનોનું ઉત્પાદન કરી શકે છે। 2 નવા તેજસ વિમાન ટૂંક સમયમાં વાયુસેનાને પહોંચાડવામાં આવશે, જે આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું માનવામાં આવે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 6.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ। ફિલિપાઇન્સના મિન્ડાનાઓમાં
દ્વીપ ઉપર ફરીથી 6.1ની તીવ્રતાનો તેજ ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેના કારણે લોકોમાં ભારે ડર ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે 10 ઓક્ટોબરે આ જ વિસ્તારમાં 7.4 અને 6.8ની તીવ્રતાના 2 મોટા ભૂકંપ આવ્યા હતા, જેમાં 7 લોકોના મોત થયા હતા અને ભૂસ્ખલન થયું હતું. વારંવાર આવતા ભૂસ્ખલનના કારણે અને ભૂકંપના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રેમાનંદજી મહારાજની ચેતવણી. વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજે તેમના સ્વાસ્થ્ય અંગે સોશિયલ મીડિયા પર ફરતા ખોટા સમાચારોનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ ગંભીર નહોતા, પણ યુટ્યુબર્સે થોડા વ્યૂ માટે ખોટી અફવા ફેલાવી દીધી. સાથે સાથે તેમણે યુટ્યુબર્સને ચેતવણી આપી છે કે ખોટા સમાચાર ફેલાવવી દૈવી ગુનો છે. વ્યૂઝ માટે લોકોના દુઃખનો કારણ ન બનવું જોઈએ. તેમણે કહ્યું છે કે પૈસા કમાવા માટે ખોટી માહિતી ફેલાવી અશોભનીય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાર ફેન્સિંગના વીજ શોકથી સિંહણનું મોત, 2ની ધરપકડ કરવામાં આવી છે. અમરેલીના લીલિયા તાલુકાના કણકોટ ગામની સીમામાં વીજ શોક લાગવાથી એક માદા સિંહણનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. વન વિભાગ અને પોલીસે તપાસ શરૂ કરતા તે સામે આવ્યું છે. ખેતરની ફરતે શિકાર માટે રાખેલા વીજ શોકને કારણે સિંહણનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં વન વિભાગે આબા ગામના 2 આરોપીઓ જયરાજ બોરિયા અને સરદાર બગેલની ધરપકડ કરી છે. આ વિસ્તારમાં 29થી વધુ સિંહોનો વસવાટ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બગસરા એપીએમસીમાં કપાસના મહત્તમ ભાવ જોવા મળ્યા. ગુજરાતના વિવિધ એપીએમસીમાં તારીખ 16/10/2025ના રોજ જુદા જુદા પાકના ભાવ શું રહ્યા તે જાણી લો. કપાસના 4500થી લઈને 7740, મગફળીના 3600થી લઈને 7125, પેડી એટલે કે ચોખાના 1215થી લઈને 2490, ઘઉંના 2250થી લઈને 3300, બાજરાના 1500થી લઈને 3130, જુવારના 1915થી લઈને 4000 રૂપિયા જોવા મળ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.